નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચમાં પૂર જેવી પરિસ્થિતિમાં રેસ્ક્યુ માટે રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્શન સોસાયટી દ્વારા એક વિશેષ પ્રકારની રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને ફાળવવામાં આવ્યું છે, જેનો આજરોજ નર્મદા નદીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું। ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ હવે વધુ અસરકારક બન્યું છે। પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે। ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે। રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે। નર્મદા નદીમાં આવતા પૂર સહિત પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણ રક્ષક બનશે। રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબોટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકશે। ફાયર વિભાગ દ્વારા આજરોજ નર્મદા નદીમાં રોબોટનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્શન સોસાયટી દ્વારા આ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકામાં આપવામાં આવ્યો છે। ચોમાસાના સમય દરમિયાન નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે। તેઓને બચાવવા માટે આ રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે તેવું ભરૂચ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું। ગુજરાત રાજ્ય તરફથી સ્ટેટ ફાયર પ્રિવેન્શન તરફથી આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને એક રેસ્ક્યુ રોબોટની સોંપણી કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ નર્મદા નદીનો ખૂબ જ મોટો વિસ્તાર છે, જેમાં અવારનવાર ડૂબવાના બનાવ તેમજ સુસાઇડના પણ ઘણા બધા પ્રશ્નો બને છે। તેના સંદર્ભમાં રેસ્ક્યુ રોબોટની મદદથી જે પણ ડૂબતા વ્યક્તિ હશે તેની પાસે આસાનીથી અમે પહોંચી શકીશું। તે રોબોટ રિમોટની મદદથી ઓપરેટ થાય છે, ડૂબતા માણસ સુધી તાત્કાલિક પહોંચી જાય છે અને તેને રોબોટની મદદથી બચાવ કામગીરી અમારા માટે ખૂબ જ આસાન બનશે। ભરૂચના મોહમ્મદપુરામાં આવેલ એપીએમસીમાં દુકાનો ઉપર બનાવેલ દુકાનોની દિવાલ ગત રાત્રે ધરાશયી થતા લોકોના જીવ અદ્ધર થયા હતા। જો કે સદનસીબે રાત હોવાથી અવરજવર નહીવત રહેતા હોનારત ટળી હતી। ભરૂચ શહેરના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલી ભરૂચ જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના દુકાનોની ઉપર બનાવવામાં આવેલી દુકાન ગત મોડી રાત્રિના એકાએક ધરાશયી થઈ ગઈ હતી। તેના કારણે વેપારીમાં ભયનો માહોલ છવાયો હતો। 8 મહિના પહેલા જ આ દુકાનોની દિવાલ બની હતી અને તે ધરાશયી થતા એપીએમસી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। ભરૂચ મોહમ્મદપુરા ખાતે આવેલી એપીએમસીમાં 25મી જૂનની રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં માર્કેટમાં આવેલી 6 દુકાનોના ઉપરના ભાગે બનાવેલી અન્ય દુકાનોની દિવાલ ધરાશયી થઈ હતી, જેના કારણે તેની નીચે આવેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયા નુકસાન થયું હતું। ત્યારે બીજા દિવસે વહેલી સવારે વેપારીઓ માર્કેટમાં આવતા ધરાશાયેલી દિવાલ જોઈને ચોંકી ઉઠ્યા હતા। જેમ જેમ વેપારીઓને ખબર પડતા તેઓ ઉમટ્યા હતા। જો કે આ બનાવ રાત્રિના સમયની જગ્યા જો દિવસે બન્યો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ રહી હતી। ઘટનાની જાણ થતાં જ રાષ્ટ્રીય કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણા અને વેપારી એસોસિએશનના પ્રમુખ રસીલ ખુશાદ સહિત વેપારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ સમયે રાષ્ટ્રીય વિકાસ કિસાન સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે એપીએમ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો। આ દુકાનોનું બાંધકામ કરીને માત્ર 8 જ મહિના જેટલો સમય થયો, તે છતાં દુકાનોની દિવાલ ધરાશાયી થઈ જતા ભ્રષ્ટાચારનો આક્ષેપ તેમણે વધુ કર્યો હતો। આ સાથે વેપારીઓનો લાખો રૂપિયાનો ટેક્સ ભરતો હોવા છતાં સાફ સફાઈ નહીં કરાતી હોય વેપારીઓમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરી હતી। એપીએમસી એક ખેડૂતોની સંસ્થા છે અને આ કિસાનોની સંસ્થાની અંદર ખરેખર જે આ ઇન્સિડન્ટ બનેલો છે, અમારા ખેડૂતો રાત્રે 4 વાગે માલ લઈને આવે છે અહીંયા, ને આ જે દિવાલ પડી લગભગ 2 થી 2:30 વાગ્યાનો સમય છે। જો દિવસે આ દિવાલ પડી હોત તો ઘણા માણસોને મૃત્યુ પામ્યા હોત। આ દિવાલને બને જો 8 જ વર્ષ થયેલા છે અને 8 વર્ષની અંદર આ દિવાલ પડી ગઈ, એક ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે। આ એપીએમસી બીજી પણ એવી દુકાનો છે કે ત્યાં આગળ હજુ દિવાલ પડવાની હજુ લાગી રહેલું છે કે એને તિરાડ પડેલી છે, એમાં પણ જો મરામત કરવામાં નહીં આવે તો આવો ઇન્સિડન્ટ બનશે। ખરેખર આમાં એપીએમસીને ભ્રષ્ટાચારની બૂમ આવે છે। આ એપીએમસીના જે પણ સત્તાધિકારીઓ છે એપીએમસીનું કોઈ પણ કામ કરતા નથી, પાછળ કચરાના ઢગ છે। હાઈકોર્ટની અંદર બી અમારો કેસ ચાલી રહેલો છે, એમાં પણ અમારો વકીલ એવું કહે છે કે ભાઈ બધું કામ થઈ રહેલું છે, પાર્કિંગની વ્યવસ્થા નથી, કાંટો મૃત હાલતમાં છે, પાણી ભરે છે, લાઇન ચોકઅપ છે। આ બધા મુદ્દાઓ છે, પણ આ મુદ્દાઓના પણ કોઈ પણ કામ થતું નથી, કેમ કે આ લોકો એપીએમસીના અધિકારીઓ ગજવા ભરવામાં જ રચેલા છે અને રૂલિંગ પાર્ટીના સભ્યો હોવાથી, ભાજપના સભ્યો હોવાથી માર્કેટનું કોઈ પણ કામ થતું નથી, આનો કોઈ ધણી નથી। પરંતુ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ મુદ્દાને ઉજાગર કરી અને હાઈકોર્ટમાં લઈ જશે અને એમની સામું કાયદા સરકાર સામે આ લોકોની સામે કાયદા કામ કરીશું।
ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર નજીક મુખ્ય માર્ગ પર રોડની બંને બાજુ ખાડા પડી જતા પોલને ઢાંકવા તાત્કાલિક માટીથી ખાડા પૂરી દેવામાં આવ્યા હતા। જો કે વાહન ચાલકોના પ્રશ્નો છે કે ક્યાર સુધી આ પ્રકારે ખાડાઓ ઢાંકીને પોલને સંતાડવામાં આવશે, યોગ્ય પેચવર્ક થાય અને કાર્પેટિંગ થાય તેવી માંગ ઉઠી છે। ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર પાસે મુખ્ય માર્ગ પર ખાડો પડતા વાહન વ્યવહાર માટે જોખમી પરિસ્થિતિ ઊભી થવા પામી હતી। જો કે વહીવટી તંત્રએ આ પોલને છુપાવવા માટે તાત્કાલિક ખાડામાં પુરાણ કરાવ્યું હતું। તાજેતરમાં વરસેલા વરસાદના કારણે ભરૂચ અંકલેશ્વર રોડ પર ગોલ્ડન સ્ક્વેર પાસે મુખ્ય માર્ગ ઉપર બંને સાઈડ ઉપર ખાડા પડ્યા હતા। આ માર્ગ ઉપર સતત વાહન વ્યવહાર રહેતો હોય વાહન ચાલકો માટે જોખમી પરિસ્થિતિ ઊભી થવા પામી હતી। જો કે આ અંગે અંકલેશ્વર ભરૂચ માર્ગ પર ખાડા પડવા અંગેની જાણ માર્ગ અને મકાન વિભાગ કે સંબંધિત વિભાગને થતા તેઓએ તાત્કાલિક ધોરણે ખાડાઓને માટીનું પુરાણ કરીને હંગામી ધોરણે મરમ્મત કરાવી નાખ્યું હતું। જો કે સત્વરે યોગ્ય પેચવર્ક કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે, કારણ કે આ ખાડાને હાલ તો માટીથી પૂરી દેવામાં આવ્યો છે, પરંતુ જો વરસાદ પડે અને વરસાદનો પાણીથી નીચે પોલાણ સર્જાય તો મોટો ભૂવો પડવાની પણ દહેશત રહેલ છે। આ માર્ગ ઉપર સતત હજારો વાહનો અને નોકરિયાત વર્ગની અવરજવર રહેતી હોય, કોઈ અકસ્માત સર્જાય તે પહેલા આ માર્ગ ઉપર યોગ્ય પેચવર્ક થાય તે જરૂરી છે। આ માર્ગ ઉપર નોકરિયાત વર્ગની રોજ અવરજવર રહેતી હોય છે। ઉપરાંત ભરૂચ કે સુરત બંને તરફ વાહન ચાલકો હાઈવે ઉપર જવા આ માર્ગનો ઉપયોગ કરતા હોય। આ માર્ગ અતિ વ્યસ્ત માર્ગ પણ છે, જેની નોંધ લેવી પણ જરૂરી છે। ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા નદીના તટે આવેલ સક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ચોમાસા દરમિયાન થતા ધોવાણને અટકાવવા તેમજ મંદિરને બચાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ ઉઠી છે। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલ છે। તાલુકાના નર્મદા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક સક્રેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી છે। આ સક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાઓનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે મંદિર પરિસરમાં પણ તિરાડો પડી ગઈ છે। આ સ્થળે મંદિરનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર છે। મંદિરના મહંતે જણાવ્યું હતું કે વરસાદના કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઈ રહ્યો છે, જેના કારણે મંદિર પરિસરમાં તિરાડો પડવાથી શિવલિંગ પણ 1 ઇંચ નીચે જતું રહ્યું છે। આમને આમ રહેશે તો 2-4 મહિનામાં ભારે વરસાદ અતિ પૌરાણિક મંદિર પણ જલમગ્ન થઈ શકે છે। આમ થતા મંદિર અસ્તિત્વ સામે પણ ખતરો ઉભો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી। આ સ્થળ નદીની તદ્દન નજીકમાં હોવાથી જગ્યાનું થઈ રહેલ ધોવાણ અટકાવવામાં નદીમાં મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર છે। વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે વારંવાર લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે મંદિરનું થઈ રહેલ ધોવાણ અટકાવવા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરૂરી છે। ઉલ્લેખનીય છે કે આ પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ચાલુ ચોમાસામાં પહેલા વરસાદ દરમિયાન પણ મંદિરની જગ્યાના કેટલાક ભાગનું ધોવાણ થયું છે, ત્યારે મંદિરનું ધોવાણ થતું અટકાવવા તાકીદે તાત્કાલિક આ સ્થળે સંરક્ષણ દિવાલ બનાવાય તે ઈચ્છનીય છે। નર્મદા તટે આવેલા જે પૌરાણિક મંદિરોની જગ્યાનું ધોવાણ થવાની સમસ્યા ઉદ્ભવે છે, ત્યાં અસરકારક આયોજન કરીને આવા મંદિરોની જગ્યાઓનું ધોવાણ થતું અટકાવાય તે જરૂરી છે। મારું નામ શૈલેષભાઈ અજબસિંહ બારોટ, વઢવાણા સકલેશ્વર મહાદેવ એ પાગર બિલકુલ નજીક આવી ગયેલી છે। તો આપ શ્રીને જાણવા વિનંતી કે આગળ બી જાણ કરેલી છે, તો આપ જોઈ રહ્યા છો તો આપ પ્રોટેક્શન વોલ આપવા માટે વિનંતી। મારું નામ જાદવ પ્રતિકુમાર છીતુભાઈ, ગામ વઢવાણા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ। અમારા ગામમાં સક્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે પાછળ દેખાય છે એકદમ પુરાણું મંદિર છે, જ્યાં ઇન્દ્ર રાજાએ પણ તપ કરેલું હતું અને એ અહીંયા આગળ નર્મદા પરિક્રમાવાસીઓની પણ સેવા થાય છે। એ આગળ પણ અમે ગયા વર્ષે પણ અમે તંત્રને અપીલ કરી હતી, તે છતાં કોઈ ભલામણ કરતું નથી। અમે તંત્રને અપીલ કરીએ છીએ કે જલ્દી જલ્દ અમારા ગામને મંદિરને બચાવે, એ અમારી તંત્રની નમ્ર અપીલ છે। नर्मदे हर मैं महंत सिया शरणदास, सक्रेश्वर महादेव मंदिर तीर्थ वढवाना, तालुका झगड़िया, जिला भरूच में नर्मदा के किनारे पर 600 साल पुराना मंदिर। प्रशासन से पिछली साल भी करबद्ध निवेदन किया, सर्वे भी किया, लोग बाग बहुत आए, देख के गए, आश्वासन दे के गए, मगर अभी तक कोई रिप्लाई नहीं आया।
धीरे धीरे आज ये स्थिति है कि मंदिर बिल्कुल सीरियस है, खतरे में है और भीतर शिवलिंग भी 1.5 इंच नीचे बैठ गया है। और बाहर आपके समक्ष ये हमारे भाई आपको फ़ोटो दिखाएंगे, आप देख सकते हैं। और प्रशासन से करबद्ध विनती यही है कि इस धाम को जैसे भी हो सके अति शीघ्र बचाया जाए, क्योंकि ये बरसात के बाद में बचने वाला नहीं है। इसलिए जल्दी से जल्दी यहाँ काम चालू करके और इस धाम को बचाया जाए। ये 600 साल पुराना मंदिर है, यहाँ पर कमावासियों की सेवा ज़्यादा से ज़्यादा होती है और पूरे गांव का सहयोग भी है, मगर पूरा गांव क्या कर सकता है, ये तो प्रशासन का काम है। और अगर प्रशासन जागृत हो जाए तो उनके लिए ये इम्पॉसिबल को पॉसिबल बनाना काम प्रशासन का है। हमारी तो करबद्ध विनती है आप प्रशासन से कि इस आश्रम को बचाएं। और मैं तो कहता हूं कि नर्मदा खंड में जितने भी आश्रम हैं जो इस समय ज़्यादा नुकसान में, सबको बचाएं। नर्मदे हर। અંકલેશ્વરના કરોડ ગામના એક યુવાને તેની પત્નીને અંદાડા ગામનો યુવાન ભગાડી ગયો હોવાની આશંકાએ તેના પરિવારજનો પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી સળિયા વડે જીવલેણ હુમલો કરતા જેલના સળિયા પાછળ ઢકેલાયો છે। અંકલેશ્વરના ખરોડ ગામના એક યુવાને તેની પત્નીને અંદાડા ગામના એક છોકરાએ ભગાડી ગયો હોવાની શંકા રાખીને તેના પિતા અને માતા ઉપર હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકમાં હુમલાખોરની અટકાયત કરી તપાસ આગળ વધારી છે। પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના અંદાડા ગામની હરિકૃપા સોસાયટી વાઘી રોડ ખાતે રહેતા કલાવતીબેન ઉત્તમભાઈ પાટીલ પાસે ખરોડ ગામનો સિકંદર ડામોર નાઓ સફેદ કલરની સ્કૂટી લઈને તેમના પાસે આવ્યો હતો અને તેની પત્નીને ફરિયાદીનો છોકરો રામેશ્વર ભગાડી ગયેલો હોવાની શંકા રાખીને ₹5 લાખની માંગણી કરી હતી। જો કે ફરિયાદી દ્વારા સિકંદરને રૂપિયા આપવાની ના પાડતા ફરિયાદીને તથા ફરિયાદીના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યા બાદ તેણે જાનથી મારી નાખવાના ઈરાદે ફરિયાદી તથા ફરિયાદીના પતિને માથાના ભાગે લોખંડના સળિયા જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરીને જીવલેણ ઈજા પહોંચાડી હતી, જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જો કે આ સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે કલાવતી બેને ફરિયાદ આપતા પોલીસે ઇપિકો કલમ 307 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દર્જ કરી ખરોડના સિકંદર ડામોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં તેની અટકાયત કરી વધુ તપાસ આગળ વધારી છે। અંકલેશ્વરના સંજાલી ગામે ઈજાગ્રસ્ત અથવા તો બીમાર હાલતમાં રહેલ વાછરડાને સંજાલી ગામના હિન્દુ મુસ્લિમ યુવાનોએ ટેમ્પોમાં સારવાર અર્થે પાંજરાપોર ખાતે ખસેડી તેનો જીવ બચાવ્યો હતો। અંકલેશ્વરના સંજાલી ગામમાં વાછરડાનો જીવ બચાવવા માટે હિન્દુ મુસ્લિમ યુવાનોએ સંઘર્ષ કરીને એક સંસ્થાની મદદથી તેને પાંજરાપોળ ખાતે ખસેડી તેને જીવ બચાવી લીધો હતો। આજકાલના અતિ વ્યસ્ત જમાનામાં મનુષ્યો પાસે કોઈ પણ વસ્તુની શોધ કરવા માટે અનેક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે, પરંતુ વ્યસ્તતાના કારણે તેઓ વોટ્સએપ કે સોશિયલ મીડિયા ઉપર જોતા વસ્તુઓને જ તથ્ય માની લેતા હોય છે અને તે અંગેની
વિચારધારા વિકસાવતા હોય છે, પરંતુ હકીકત કંઈક અલગ હોય છે. અંકલેશ્વરના સંજાલી ગામમાં આજે એક વાછરડો મોત અને જીવન વચ્ચે ડોલા ખાઈ રહ્યું હતું. જમીન ઉપર બેભાન અવસ્થામાં પડેલ વાછરડાને ગામના કેટલાક જાગૃત નાગરિકોએ જોતા તેઓ તેમની મદદે દોડી ગયા હતા. તેઓએ આ અંગે વાછરડાને સારવાર મળે તે માટે એનિમલ એમ્બ્યુલન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ એનિમલ એમ્બ્યુલન્સને બોલાવી શક્યા ન હતા. અંતે ગામના હિન્દુ અને મુસ્લિમ યુવાનોએ એક થઈ વાછરડાનો જીવ બચે તે માટે એક સંસ્થાની મદદથી ટેમ્પો વડે તેને પાંજરાપોર કરજણ ખાતે ખસેડી હતી, જ્યાં કરજણ પાંજરાપોર ખાતે તેને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર અપાતા વાછરડાનો જીવ બચ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર એકબીજાને ટાંકીને કે કોઈકની લાગણી દુભાય તે રીતે ઘણી વખત ટ્રોલ થતા હોય છે, પરંતુ કેટલાક લોકોના કારણે લોકોની વિચારધારા બદલાતી હોય છે, પરંતુ હકીકતમાં દ્રશ્યો કંઈક અલગ હોય છે. આજે પણ લોકો જ્યારે પણ કોઈ આફત આવે ત્યારે એક થઈને કે કોઈકનો જીવ બચાવવાની વાત હોય કે કોઈક અકસ્માતની ઘટના હોય ત્યારે એક થઈને નાત જાત જોયા વગર મદદ માટે દોડી આવતા હોય છે અને તેને જ ખરી ઇન્સાનિયત કહેવામાં આવતી હોય છે. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ તાલુકાની અન્ય ગ્રામ્ય શાળાઓમાં આજે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ તાલુકાની અન્ય ગ્રામ્ય શાળાઓમાં આજે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. અંકલેશ્વરની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં આજરોજ કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો, જે અંતર્ગત કેળવણીના પ્રથમ પગથિયે ડગ માંડનાર ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી આવકાર આપવામાં આવ્યો હતો. આ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન 200 થી વધુ ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાશે. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ સહિત નગરસેવકો જોડાયા હતા. અંકલેશ્વરના મા શારદા ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ પ્રવેશ મેળવનાર બાળકો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને AIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વચ્ચે જિલ્લાના ક્રિકેટરોને અદ્યતન ગ્રાઉન્ડ સહિત કોચિંગ જેવી સુવિધા મળે તે માટે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને AIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વચ્ચે ક્રિકેટની રમત તથા ગ્રાઉન્ડ વિકાસ અર્થે આગામી 15 વર્ષ માટે સમજૂતી કરાર થયા છે. ગતરોજ ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને AIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વચ્ચે ક્રિકેટની રમત તથા ગ્રાઉન્ડ વિકાસ અર્થે લાંબા ગાળાના સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના માનદ મંત્રી અશોક પંજવાણી, ઇશ્તિયાક પઠાણ, મનીષ નાયક, વિપુલ ઠક્કર, ઇસ્માઇલ મતાદાર, સુભાષ પટેલ, પારસ પટેલ, સંદીપ વિઠલાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બંને સંસ્થાના અગ્રણીઓએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉત્કૃષ્ટ ક્રિકેટ કોચિંગ અને તેને લઈને અનેકવિધ સવલતો આપવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જિલ્લાના ઉભરતા ક્રિકેટરોને તમામ સવલતો મળી રહે તે માટેની બાંહેધરી વ્યક્ત કરી હતી.
અંકલેશ્વરના પારેખ ફળિયામાં જ્વેલર્સના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા સહિત સોના ચાંદીના દાગીના મળી 8.78 લાખના મુદ્દામાલ ઉપર હાથ ફેરો કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે આખરે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરમાં પરિવાર રાજસ્થાન ગયો ને ઘરમાં તસ્કરોએ 8.5 લાખ રૂપિયાના મુદ્દામાલ પર હાથ ફેરો કરીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વર શહેરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ પારેખ ફળિયા ખાતે રહેતા રોહિત કુમાર શાંતિલાલ ચોકસી પરિવાર સાથે ગત 21મી જૂનના રોજ રાત્રે 11 કલાકે ઘર બંધ કરી રાજસ્થાન ખાતે દર્શનાર્થે નીકળ્યા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. કબાટ તેમજ તિજોરી સામાન વેર વિખેર કરી અંદર રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગત રોજ પડોશી દ્વારા નકુચો તૂટેલ જોતા આ અંગે તેમને જાણ કરાતા ત્વરિત અસરથી અંકલેશ્વર પરત આવવા નીકળ્યા હતા અને ઘરે આવી તપાસ કરતા ઘરમાંથી સોનાના વિવિધ દાગીના જેનું વજન આશરે 91 ગ્રામ જેની કિંમત રૂપિયા 5,77,850 રૂપિયા તેમજ 1,337.5 ગ્રામ ચાંદી જેની કિંમત રૂપિયા 90,950 રૂપિયા તેમજ રોકડા રૂપિયા 2,10,000 ની ચોરી થઈ ગઈ હતી. જે અંગે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકે 8,89,800 રૂપિયાની ચોરી સંદર્ભે ફરિયાદ આપી હતી. ઝઘડિયાના કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ લગતા પ્રશ્નોની લોકોએ રજૂઆત કરી હતી. ઝઘડિયાના કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝઘડિયાની આજુબાજુના ગામના સરપંચો આગેવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે ઉપસ્થિત નાગરિકોને લાયસન્સ વગર નાણાં ધીરધારનો ધંધો કરનાર તથા નાણાકીય સમસ્યાના ઉકેલ માટે તે સમસ્યામાં ફસાયેલા સામાન્ય માણસો પાસેથી ગેરકાયદેસર રીતે ઊંચું વ્યાજ વસૂલનાર સામે કડક હાથે કાર્યવાહી કરવા તેમજ એવો કોઈ કિસ્સો તેમના ધ્યાનમાં હોય તો જિલ્લા પોલીસ વડાને સીધા ફરિયાદ કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં છૂત અછૂતની સમસ્યા હોય અને એનું દૂષણ ફેલાતું હોય તો તે બાબતે પણ સજાગતા દાખવી તેમને ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવા દૂષણના કારણે આખા રાજ્યનું નામ ખરાબ થતું હોય તે બાબત ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ઝઘડિયા ટાઉનમાં ટ્રાફિકની સમસ્યા, ઝઘડિયા 4 રસ્તા પર માલવાહક વાહનોની ઓવરસ્પીડની સમસ્યા બાબતે ગ્રામજનો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત મુલત 4 રસ્તાથી નાના સાંજા ફાટક સુધી મંત્રા ગતિએ ચાલતા 4 લેન રોડના કામ બાબતે જવાબદાર ઇજારદારને યુદ્ધના ધોરણે આ કામગીરી થાય જેથી અકસ્માતો ટાળી શકાય તથા રોજિંદા ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે બાબતે પણ રજૂઆત કરતા જિલ્લા પોલીસ વડાએ યોગ્ય સ્તરે આ બાબતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોએ સીમોમાં થતી ચોરી બાબતે પણ તેમનું ધ્યાન દોર્યું હતું. લોક દરબારમાં જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા તથા ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન હેઠળ માતડિયા તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળાનો છોડ વાવી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમને આગળ વધારતા માતડિયા તળાવ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને ભરૂચના ધારાસભ્ય એ પણ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચ શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ સહિતના સંગઠનના પદાધિકારીઓ, ટીમ, નગરપાલિકાના સભ્યો અને अन्य साथी आगेवानों ने कार्यकर्ताओं उपस्थित रहा था. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.